નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. વડોદરામાં મહાનગરપાલિકાની ચૂંટણી માટે મતદાનની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. ત્યારે વડોદરા શહેર ભાજપ અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોની પણ વહેલી સવારે પોતાના બૂથ પર મતદાન કરવા પહોંચ્યા હતા. વડોદરા શહેર ભાજપના સંગઠન સુકાની ડોક્ટર જયપ્રકાશ સોની આજે વહેલી સવારે પોતાના પરિવાર સાથે માંજલપુરની કુબેરેશ્વર પ્રાથમિક શાળા ખાતેના મતદાન મથક પર પહોંચ્યા હતા, જ્યાં તેમણે લાઇનમાં ઉભા રહીને એક જાગૃત નાગરિકની જેમ મતદાન કર્યું હતું. ચૂંટણીના આ પર્વમાં સહભાગી થઈને ડોક્ટર સોનીએ લોકશાહીને મજબૂત બનાવવા માટે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. મતદાન કર્યા બાદ તેમણે આંગળી પર શાહીનું નિશાન બતાવીને ગર્વ વ્યક્ત કર્યો હતો અને વડોદરાના તમામ નાગરિકોને પણ ઘરની બહાર નીકળી વધુમાં વધુ મતદાન કરવા માટે અપીલ કરી હતી. ભારતની લોકશાહી વિશ્વની સૌથી મોટી લોકશાહી અને મજબૂત લોકશાહી માનવામાં આવે છે. એની પાછળ કોઈ હોય તો ભારતનો નાગરિક છે. નાગરિકો પોતાનું કર્તવ્ય બહુ સારી રીતે નિભાવે છે. એના કારણે આજે ભારત વિશ્વની અંદર પણ અગ્રેસર છે. આજે વડોદરા મહાનગરપાલિકાની જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી મતદાનનો દિવસ છે, સવારે 7 થી સાંજના 6 સુધી આ મતદાન થવાનું છે. સૌ નગરજનોને આપણા માધ્યમથી મારી અપીલ છે કે આપણે દેશ હિતમાં મતદાન કરીએ, વિકાસના હિતમાં મતદાન કરીએ. મતનું મહત્વ દરેક જણ નાગરિક વધારેમાં વધારે મત કરે, વિકાસને મત કરે અને સમજીને પોતાનું કર્તવ્ય છે એવી રીતે સમજીને મત કરે, સારા અને સારા નાગરિકને મત કરે, એ જ અપીલ છે. ખાસ કરીને ગૃહિણીઓ માટે કોઈ અપીલ કરવા માંગો છો? નથિંગ એલ્સ. ગૃહિણી માટે ખૂબ કર્યું છે અને આગળ પણ કરતા રહેશે એવી મારી અપીલ છે. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.